બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે, જેઓની કુંભ રાશિ છે। આજની વિડિયો કુંભ રાશિવાળાઓ માટે એટલી ખાસ એટલા માટે પણ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2 જૂનથી દેવગુરુ બૃહસ્પતિ પોતાનું રાશિ પરિવર્તન કરીને પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં તેમનો આ ગોચર થશે। દેવગુરુ બૃહસ્પતિનો આ ગોચર જે થવાનો છે 2 જૂનથી આ પોતાની ઉચ્ચ અવસ્થામાં દેવગુરુ બૃહસ્પતિ આવવાના છે અને વિશેષ રૂપે આ ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યા છે કુંભ રાશિ તમારા માટે। કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। જ્યોતિષ શાસ્ત્રમાં હંસ મહાપુરુષ રાજયોગને ખૂબ જ પ્રભાવશાળી રાજયોગ માનવામાં આવે છે। આ યોગ બૃહસ્પતિના કારણે, બૃહસ્પતિની ઉચ્ચ અવસ્થાના કારણે બને છે, જે કે તમારી કુંડળીમાં, તમારા ગોચરમાં પણ બની રહ્યો છે। કેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? કારણ કે દેવગુરુ બૃહસ્પતિ 2 જૂનથી લઈને 31 ઓક્ટોબર સુધી પોતાની ઉચ્ચ અવસ્થામાં રહેશે। ખૂબ ધ્યાનથી સાંભળજો, દેવગુરુ બૃહસ્પતિનો આ પ્રભાવ કયા પ્રકારનો તમારા ઉપર રહેવાનો છે? કારણ કે આ 12 વર્ષ પછી દિવ્ય યોગ બની રહ્યો છે। તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે, કુંભ રાશિ ચાર્ટ તરફ જુઓ, અને સૌથી પહેલા આપણે આ જોઈશું કે બૃહસ્પતિ તમારા કયા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં આવી રહ્યા છે। તો જુઓ, કુંભ રાશિ, તમારી કુંડળીના 6ઠા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ અવસ્થામાં આવશે 2 જૂનથી। આ ખૂબ સારી વાત છે। હવે કયા પ્રકારના ગુડ પોઈન્ટ તમારા માટે અહીં બની રહ્યા છે? કારણ કે કુંડળીનું 6ઠું ઘર, રોગ, રીપુ, ઋણ, આ 3 વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે। સૌથી પહેલી વાત, જો કોઈ કોર્ટ કેસ વગેરે, જો કુંભ રાશિ, કોઈપણ કોર્ટ કેસ વગેરે, કોઈપણ વિવાદ, ભલે તે પ્રોપર્ટી સંબંધિત હોય, ભલે તે મેરિડ લાઈફ સાથે સંબંધિત હોય, કોઈપણ સંબંધિત કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો, તો તમે જોશો ખૂબ જ સુંદર વિજયના યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થઈ રહ્યા છે। બીજું, ઋણ, જો કોઈ કર્જ ચઢેલું હતું, એટલે કે લેવડદેવડનો મામલો હતો, હવે કર્જથી 2 સ્થિતિઓ હું કહું, અથવા તો તમે લીધેલું હતું, અથવા તો તમે આપેલું હતું। કારણ કે ઋણનું લેવડદેવડ તો વિશેષ રૂપે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી, કારણ કે ઉચ્ચ અવસ્થામાં છે, તો આ વિશેષ રૂપે ઋણથી પણ મુક્ત કરશે। જો કર્જ લીધેલું છે, તો કર્જથી મુક્ત થશો, કોઈ રસ્તો નીકળશે, અને જો કર્જ આપેલું છે, એટલે કે પૈસા આપેલા છે અને અટવાયેલા છે, તો પૈસાની પણ તમને પ્રાપ્ત થવાનો સારો યોગ અહીં બને છે। ત્રીજું, રોગ, જો કોઈ વ્યાધિ, કોઈ રોગ અસ્વસ્થ હતું તમારું શરીર, અથવા શરીરમાં કોઈ વ્યાધિ હતી, તો તમે જોશો ઉત્તમ સ્વાસ્થ્યનો લાભ તમને મળવાનો છે। આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિની વાત કરી લઈએ, કારણ કે દૃષ્ટિ કેવી રીતે છોડી શકીએ આપણે? કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ જ તો મુખ્ય છે। દૃષ્ટિથી જ સૃષ્ટિ પ્રગટ થાય છે, અને દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દૃષ્ટિ, આ તો બધા જાણે છે કે દેવગુરુ બૃહસ્પતિ 3 દૃષ્ટિઓથી જુએ છે, અને જ્યાં જુએ છે ત્યાં અમૃતમય દૃષ્ટિ તેમની પ્રગટ થાય છે। તે ભાવને સુધારે છે। ક્યાંક ને ક્યાંક તમારી પણ કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ જ્યાં પણ બેઠેલા હોય, જોવું, દેવગુરુ બૃહસ્પતિથી 5મો ભાવ, 7મો ભાવ અને 9મો ભાવ, આ ચમકે છે। ત્યાં દેવગુરુ બૃહસ્પતિ પ્રોટેક્ટ કરે છે આપણને, ક્યાંક ને ક્યાંક સંભાળે છે। તો દેવગુરુ બૃહસ્પતિની 5મ દૃષ્ટિ, કુંભ રાશિ, તમારી કુંડળીના 10મ ભાવ પર પડી રહી છે, કર્મ ભાવ પર, રાજ્ય ભાવ પર, માન સન્માન, યશ, કીર્તિ, વેપાર, નોકરી પ્રમોશનના ખૂબ સારા યોગ બની રહ્યા છે। કુંભ રાશિવાળાઓ, જો તમારી વેપારમાં અથવા નોકરીમાં કોઈ પ્રકારની દિક્કત આવી રહી હતી, અથવા પછી તમને લાગતું હતું કે મારું કામ વધી રહ્યું નથી, આગળ અટકેલું છે, સ્થિરતા એક પ્રગટ થવાની છે। ક્યાંક ને ક્યાંક કાર્યક્ષેત્રમાં એક તો પ્રમોશનના, નોકરીમાં પ્રમોશનના અને વેપારમાં વૃદ્ધિના ખૂબ સારા યોગ અહીં બનશે। ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા છે, તેમને શિક્ષણમાં જલ્દી જ સારી જોબ, સારો વેપાર, ક્યાંક ને ક્યાંક સારી સ્ટેબિલિટી તેમના જીવનમાં તેમને પ્રાપ્ત થવાની છે।
આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિની વાત કરી લઈએ। દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના દ્વાદશ ભાવ પર પડી રહી છે, એટલે કે કુંડળીના 12મા ઘરમાં। ધ્યાનથી સાંભળજો, કુંડળીનું 12મું ઘર વિદેશનો ભાવ છે, વ્યયનો ભાવ છે। અત્યાર સુધી જેટલો પણ વ્યય થઈ રહ્યો હતો, જુઓ, ભલે તે પૈસાનો વ્યય હોય, ભલે તે સમયનો વ્યય હોય, જેટલો પણ વ્યય થઈ રહ્યો હતો, જો ધન કમાઈ રહ્યા હતા, ધનની બચત નહોતી થઈ રહી, વ્યય થઈ રહ્યો હતો, તો હવે જોશો પૈસા કમાશો પણ અને બચત પણ થશે। ક્યાંક ને ક્યાંક નુકસાનથી બચશો, કારણ કે 12મું ઘર નુકસાનનું પણ હોય છે અને બાહ્ય ક્ષેત્રોનું છે। બાહ્ય ક્ષેત્રોથી વિશેષ રૂપે લાભ થઈ શકે છે, યાત્રાઓના માધ્યમથી, બિઝનેસના માધ્યમથી, નોકરીના માધ્યમથી। આ જ રીતે દેવગુરુ બૃહસ્પતિની નવમ દૃષ્ટિ સીધી કુંડળીના ધન ભાવ પર પડી રહી છે। કુંડળીનું બીજું ઘર ધનનો ભાવ, કુટુંબનો ભાવ કહેવાય છે। આ જ તે ભાવ છે જ્યાંથી જોવામાં આવે છે વ્યક્તિ કેટલું ધન કમાશે અને કુટુંબ કેવું, તેને કુટુંબથી, પરિવારથી પ્રેમ મળવાનો છે। દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ કુંભ રાશિ, કુટુંબથી પ્રેમ જોડશે, પરિવારમાં પ્રેમ સંબંધ સ્થાપિત કરશે અને સાથે સાથે ધનના ખૂબ સારા યોગ તમારા નિર્મિત થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ધન પ્રાપ્તિના અનેક શુભ અવસર તમને આ કાળખંડમાં દેખાશે। ક્યાંક ને ક્યાંક 2 જૂનથી લઈને 31 ઓક્ટોબર સુધી ધન પ્રાપ્તિના ખૂબ જ સારા શુભ યોગ બની રહ્યા છે। ભલે તે વેપાર હોય, ભલે નોકરી હોય, ભલે વિદેશી સંપર્ક હોય, તમામ સંપર્કોથી વિશેષ રૂપે લાભના ખૂબ સારા સ્ત્રોત બૃહસ્પતિ ખોલશે। અને ક્યાંક ને ક્યાંક કુંભ રાશિ અત્યાર સુધી પૈસા કમાઈ રહ્યા હતા, પરંતુ બચત નહોતી થઈ રહી। પરિવારમાં પૈસા ક્યાંક ને ક્યાંક મિસયુઝ થઈ રહ્યા હતા, અથવા પછી તમે કમાઈ રહ્યા હતા પરંતુ તેના હિસાબે બચત કરી શકતા નહોતા, તો તમે જોશો દેવગુરુ બૃહસ્પતિની આ નવમ દૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ યોગ બનાવે છે, જે કે પૈસા કમાશો પણ અને તેની સાથે સાથે આ કાળખંડ જે છે તેમાં તમે બચત કરતા પણ દેખાશો। ક્યાંક ને ક્યાંક તમારા પૈસાને સિક્યોર કરતા દેખાશો। ક્યાંક ને ક્યાંક આ સાથે સાથે વિશેષ રૂપે આ 4 વાતો જે હું કહી રહ્યો છું, આને નોંધ કરી લો। જેમની પણ કુંડળી બની છે, કુંભ રાશિ, ખૂબ ધ્યાનથી સાંભળજો। જેમની પણ કુંડળી બની છે, તે પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું, પોતાની કુંડળીમાં મેળવી લો। કારણ કે તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચાંડાલ દોષનું નિર્માણ થાય છે। બીજું, આ જોઈ લો, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણ દોષનું નિર્માણ થાય છે। ત્રીજું જોઈ લો, તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ચંદ્ર ગ્રહણ દોષનું નિર્માણ થાય છે। અને ચોથો સૌથી અંતિમ દોષ, કાલસર્પ દોષ। રાહુ કેતુની એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો બેસી જાય છે, તો આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે। આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે, તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવી લો। કારણ કે આ પૂજા એક જ વાર કરાવવામાં આવે છે જીવનમાં, અને આ પૂજાથી વિશેષ રૂપે લાભ આ છે કે જીવનમાં આવનારા અકારણ સંકટ અને સંઘર્ષ ખતમ થાય છે। કારણ કે જ્યારે આપણે સંઘર્ષ કરીએ છીએ, આપણા પર સંકટ આવે છે, આપણું ભાગ્ય સાથ નથી આપતું, તો કોઈને કોઈ દોષ કુંડળીમાં હોય છે જેના વિશે આપણને ખબર નથી હોતી। પરંતુ જ્યારે તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવો છો, કુંડળી બતાવો છો, તો સટીક રૂપે તમને માહિતી પ્રાપ્ત થાય છે કે તમારી કુંડળીમાં આ દોષ છે, જેના કારણે તમારું કાર્ય અટકી રહ્યું છે અને ભાગ્યમાં અવરોધ આવી રહ્યો છે। ધ્યાન રાખો, 2 ઉપાય કુંભ રાશિવાળાઓ જરૂર ફોલો કરો। શનિની 7.5નો અંતિમ ફેઝ પણ તમારા પર ચાલી રહ્યો છે, જે કે એટલો ખરાબ નથી। પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરો અને બીજું તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે, જે કર્મફળ પ્રદાતા પણ છે। તો સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રૂપે તમને પાઠ કરવો અનિવાર્ય છે। આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે। ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો। મળું છું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે।